બોલો ખોડિયાર માત કી જય। શ્રી ખોડલધામ સમિતિ પાટણો દ્વારા આજ રોજ શ્રી ખોડિયાર માતાના સાનિધ્યની અંદર એક કળશ યાત્રા અને સમસ્ત લેવા પટેલ પાટણમાં વતી સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એની ઝાંખી આપણે અત્યારે જોવા જઈ રહ્યા છીએ અને માતાજીની જે કળશ યાત્રા નીકળે છે એમના પણ આપણે દર્શન કરવાના છે। તો આપ સૌ મિત્રો મારી સાથે મારી ચેનલ ઓસમ ગણેશમાં જોડાયેલા રહેજો અને માતાજીના દર્શનનો પણ લાભ લેશો। હા ન્યા તડકો લાગે। પ્રેસ રિપોર્ટર હાજર છે। હાથ પડી જાય ને ચાલુ મારે જાવ ફોટો તો હા એ જ લઉં છું ભાઈનો। પાટણવાવ ગામના આંગણે આજે સોનાનો સૂરજ ઉગેલો છે, કારણ કે આજે પાટણવાવ સમસ્ત લેવા પટેલ જ્ઞાતિ વતી એક ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં એમના કુળદેવી આદ્યશક્તિ શ્રી ભગવતી આઈ શ્રી ખોડિયાર માતાજીની કળશ યાત્રાનું આયોજન અત્યારે કરવામાં આવ્યું છે, તેમજ સમૂહ ભોજન પણ રાખવામાં આવેલું છે। કાર્યક્રમ વિશેની માહિતી આપણે સ્વયંસેવક સાથે પાસેથી મેળવીએ। અત્યારે આપણી સાથે જોડાયેલા છે, તમારું નામ શું છે? ધીરુભાઈ પેથાણી। ધીરુભાઈ પેથાણી અત્યારે આપણી સાથે જોડાયેલા છે, તો આપણે ધીરુભાઈને પૂછીએ કે ધીરુભાઈ આજનો આ કાર્યક્રમ છે એના વિશેની માહિતી અમને આપો। આજના કાર્યક્રમ પાટણાઉ લેવા પટેલ સમાજથી બધા સમૂહમાં ખોડલધામ સમિતિનું આયોજન કરેલ છે, જમણવારનું આયોજન કરેલ છે, કળશ યાત્રાનું આયોજન કરેલ છે અને રાજકોટની નજીક અમરેલી પાસે નાના ગામમાં જે મોટી કેન્સર હોસ્પિટલ થાય છે એના માટેનું દાન સ્વીકારવામાં પણ આવશે। એટલે આજે સમસ્ત પાટણ લેવા પટેલ સમાજ અને ધોરાજીથી આવે આમંત્રિત મહેમાનો પણ આવશે, કળશ યાત્રામાં જોડાશે અને સાંજે મિટિંગ પણ રાખેલ છે। બરાબર, એટલે કળશ યાત્રા ગામમાં અત્યારે નગરની અંદર બધા રસ્તા ઉપર ફરશે? હા ફરશે, અને પછી અહીંયા આવીને પછી અહીંયા આવીને મિટિંગનું આયોજન કરશે અને તે પછી પ્રસાદ લેવાનું આયોજન કરશે। સમૂહમાં પ્રસાદ લેવામાં આવશે। ધોરાજીના આમંત્રિત મહેમાનો આવશે ખોડલ સમિતિના। બરાબર, અને એ કાર્યક્રમ વિશેની માહિતી રૂપરેખા આપશે? હા બધું। ખૂબ ખૂબ ધન્યવાદ ધીરુભાઈ, તમે અમને માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય ખોડિયારમાં। જય ખોડિયાર। કાલ કરતા બહુ ઓછી ગરમી છે। mixing. mixing.
માતાજી આ બધું જુઓ કેટલા માતાજી છે? 7. બધા ખોડિયારમાંના બેન છે ને? આવડ, જોગડ, તોગડ, આયશ્રી, ખોડિયાર, બીજભાઈ, હોલભાઈ ને સોસાઈ. આ ખોડિયારમાં. જય ખોડિયારમાં.